अरे भाई मेरे ऊपर भी कोई फेंको यार। यार लगी 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 लगी। हेलो गाइस, तो वी आर फाइनली अभी हम रोहतांग पे आ गए, जिसका हम बेसब्री से इंतजार कर रहे थे अब तक, वो अभी पल आ गया है। तो अभी गाइस हम रोहतांग पास आ चुके हैं। अभी आप देख सकते हैं यहाँ पे कैसा माहौल है। मेरे पीछे आप ये देखिए, एकदम विजन क्लियर नहीं है, काफी बर्फ है यहाँ पे। और हमें यहाँ तक पहुंचाने में जो हमारे महारथी है, जो हमारे साथ अब तक 7 दिन हमारे, वो राजू भाई है। ये रहे राजू भाई और सारथी, और ये हमारे टूर मैनेजर जो बहुत अच्छे सपोर्टिव है एकदम, और बहुत बढ़िया रहा इनके साथ हमारा। नहीं नहीं, हम हमारे पहले ये हमेशा पहुंच जाते थे, कार्तिक भाई हमेशा टाइम लिया। टाइम को सबको, ये चलता फिरता अलार्म था हमारे लिए, फोन कर देते थे। तो राजू भाई कैसा रहा आपका एक्सपीरियंस? बढ़िया, मस्त मस्त। हमारे साथ कैसा रहा? आप लोग सभी लोग अच्छे हैं? ओके है, सब कहना मान रहे हैं मेरा। और गाइज मैं आप लोगों को बताना चाहूंगा, गाइज एकदम पायलट जैसे ड्राइवर है, पायलट जैसे। कसम से हमने इनके साथ जो बिताया है कब से ये ड्राइविंग साथ, करीबन 4 दिन हो गए यहाँ पे इनके साथ। और गाइज कभी भी ऐसा नहीं लगा इनकी ड्राइविंग में कि इनकी रफ ड्राइविंग है, एकदम मंजे हुए पायलट है। मतलब जैसे एयर इंडिया में डायरेक्ट सीधा इनमें आ गए, इसमें आ गए, ऐसा लगता है हमको अभी गाइज। एकदम बढ़िया। हाँ रजनीकांत, परफेक्ट रजनीकांत, एकदम परफेक्ट यार। तो कभी भी और इनकी हिंदी बहुत शुद्ध है, हिंदी। सही बात, सही बात है, सही बात है। वैदेही, हाय वैदेही, कैसा लग रहा है? हाँ अच्छा। अभी हम रोहतांग पास आ गए, चलो बर्फ में जाएंगे ना। बर्फ में मम्मी बने जना हम लोग फाइनल बर्फ में जा रहे हैं अभी खेलने के लिए। धीरे धीरे स्नो थी बने एकबीजा ઉપર થ્રો કરી રહ્યા છે અત્યારે। હેલો ગાઈઝ, ફાઇનલી રોહતાંગમાં આવી ગયા છે। અત્યારે માહોલ તમે અત્યારે રોહતાંગનો જોઈ શકો છો તમે ગાઈઝ। ફૂલ બરફ છે અત્યારે -3 ડિગ્રી ટેમ્પરેચર છે અત્યારે અહીંયા। તમે મારી પાછળ સ્નો જોઈ શકો છો, કેવો સ્નો છે અત્યારે અહીંયા ગાઈઝ। સિરિયસલી ફાઇનલી જે મોસ્ટ અવેટેડ પ્લેસ હતી આ જર્નીની, એ જર્ની ઉપર અત્યારે અમે આવી ગયા છીએ ગાઈઝ। ફાઇનલી રોહતાંગ પાસ, યસ। આ ઘણું બધું ક્રાઉડ છે, તમે જોઈ શકો છો અત્યારે મારી પાછળ ઘણું બધું ક્રાઉડ છે અત્યારે। તમે જોઈ શકો છો મારી પાછળ બહુ મજા આવી રહી છે ગાઈઝ અત્યારે। યસ, જો બધા સ્નો એકબીજા ઉપર થ્રો કરી રહ્યા છે અત્યારે, અને વૈદેહી અત્યારે સ્નોમાં રમી રહી છે અત્યારે। વૈદેહી અને રુચિ બંને આ સ્નોથી રમે છે, અને આ ક્રિશિતા બી અત્યારે સ્નોથી રમી રહી છે, અને બ્રિજેશ બી રમી રહી છે। अरे भाई मेरे ऊपर भी कोई फेंको यार। यार लगी 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 लगी। फाइनली गाइस आया અત્યારે સ્નો ફાઇટ ચાલુ થઈ ગઈ છે અત્યારે, ધીમી ધારે અત્યારે ગાઈઝ। તો અત્યારે ઘણો બધો ટાઈમ સ્પેન્ડ કરવાનો છે ગાઈઝ અહીંયા રોહતાંગમાં।
ગાઈઝ અહીંયા રોહતાંગ પાસ આવ્યા હોય છે ને જો હિમાચલમાં આવ્યા હોય તો પહાડો વાળી મેગી ખાધા વગર આપણી જર્ની ખરેખર પૂરી કેમ થાય. તો ગાઈઝ અત્યારે ફાઇનલી અમે પહાડો વાળી મેગી ખાઈ રહ્યા છીએ. તમે જોઈ શકો છો. યસ, આ છે પહાડો વાળી મેગી. યસ ગાઈઝ, અને અત્યારે પહાડો વાળી મેગી બધા તમે જોઈ શકો છો, ખાઈ શકે છે બધા. કેવી મેગી છે વૈદઈ? પહાડો વાળી મેગી. ક્રિશિતા કેવી લાગી મેગી? હે બ્રિજેશ, તમને કેવી લાગી મેગી? બ્રિજેશ, મેગી કેવી લાગી? એના કરતા બહુ મસ્ત. એમ એટલે ભાભી સારી નથી બનાવતા કહેવાનું એવું છે? મિનિંગ એવો છે ને? વેધર આવે એવો છે કે મેગીનો જે ટેસ્ટ છે એ ડબલ થઈ ગયો છે. ઓકે, હા ના ના મૂકવું પડે યાર, બધા ફ્રેન્ડ્સ ને ખબર પડે ને યાર. તો ઘરે જઈ બને છે એના કરતા બહુ મસ્ત છે. આમાં જેને અમુક જેને લાગુ પડતી હોય છે એ કોમેડી સપોર્ટ બી કરશે કે ના ખરેખર સાચી વાત છે. તમે પણ બી પહાડોવાળી મેગી જરૂર ખાજો, બહુ મસ્ત છે. ગાઈઝ પ્લીઝ રોહતાંગ પાસ જો તમે લોકો આવો તો અહીંયા પ્લીઝ 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 મેગી ટ્રાય કરજો ગાઈઝ. એકદમ ડિલિશિયસ મેગી છે ગાઈઝ, અને અહીંયા એકદમ ઠંડુ વેધર છે એટલે તમને ઓમય પણ મેગી ખાવાની મજા જ આવશે. એક્ઝેક્ટલી, યસ. તો અત્યારે એકદમ ગાઈઝ તમે મારી પાછળ તમે જોઈ શકો છો એકદમ સનસેટ નીકળો છે. વેધર થોડુંક ઓડ થયું છે, એટલી બધી ઠંડી નથી લાગી રહી અત્યારે અહીંયા. પહાડોનો નજારો જોઈ લ્યો તમે એકવાર ગાઈઝ. સુપર 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 નજારો છે અહીંયા. તમે માઉન્ટેન નો વ્યૂ જોઈ શકો છો પાછળ. એક્ઝેક્ટ બહુ જોરદાર વ્યૂ છે અત્યારે ગાઈઝ માઉન્ટેન નો. સિરિયસલી ગાઈઝ સુપર વ્યૂ, જોરદાર વ્યૂ છે ગાઈઝ અત્યારે. ફૂલી એક નંબર ગાઈઝ, એક નંબર ગાઈઝ. આટલા દિવસની જર્નીમાં ગાઈઝ મનાલી ફરી લીધું, કુફરી ફરી લીધું, અને અત્યારે અમે રોહતાંગ પાસ આવ્યા છે ગાઈઝ. એમાંથી સિરિયસલી રોહતાંગ પાસમાં એક નંબર ગાઈઝ, 100% ગાઈઝ. અહીંયા પૈસા વસૂલ છે ગાઈઝ રોહતાંગ પાસમાં. તો ગાઈઝ આ મિસ ક્યારેય ન કરતા. અને જો ગાઈઝ રોહતાંગ પાસ જનરલી 2 મહિના માટે જ ખુલ્લું હોય છે, મે થી જૂન. તો ગાઈઝ આવવાનું જો પ્લાન કરજો, તમારે રોહતાંગ પાસ ખરેખર તમારે આવવાની ઈચ્છા હોય તો ગાઈઝ મે મંથના એન્ડમાં તમે પ્લાનિંગ કરજો અહીંયા આવવાનું. હાય ક્રિશિતા, હાય વૈદેહી. સો તમે બંને શું અત્યારે બનાવી રહ્યા છો? વાવ, કેના? રામોર શ્યામ ના ગોલા કે આઝાદીન ના ગોલા? ગોલાનું નામ રાખ્યું, અમે ગોલા બનાવવાનું નામ રાખ્યું છે હેપી ગોલા હબ. ઓકે, અચ્છા હેપી ગુલાબ. તમે ઓલો હે મારે કેડબરી ખાવો છે, કેડબરી માવા મલાઈ. ચાલ તું તારા પપ્પાને પૂછ કયો ખાવો. મમ્મા તું આંટી રુચિ આંટીને પૂછ કયો ગોલો ખાવો છે. તારે રુચિ કયો ગોલો ખાવો છે? ચલો માવા મલાઈ બનાવો એક. તમે બેયનો કેડબરી બનાવો. હું છે ને મારો તૈયાર. વાહ વાહ, આમાં લાવો મને ઓલી સડીમાં ખૂચાડીને તો લાવો. સડી ખૂચાડીને ક્યાં સડી લાવો. બહુ મજા આવે છે ફ્રેન્ડ. ચલો બની ગયો ગોલો. નહીં બને. ઓકે.